કુળદ્રોહી કર્મ ચંડાળ આ બધા કથા જાણો છો પણ સ્વધર્મ પોતાનો ધર્મ કુળ ધર્મ અને સાસુ ધર્મ અને વ્યાખ્યા પ્રતિકાના પહેલા ધ્યાન કરી છે શ્લોક 8 થી 44 તો ધર્મમાં તત્પરતા અને મુકે મધુરતા વિચાર શુદ્ધ રાખો સાથે ઉચ્ચાર શુદ્ધ રાખો મુખે મધુરતા ધર્મે તત્પરતા મુખે મધુરતા અને દાને ઉત્સુકતા દાન આપવું છે કે માગીએ ને વગર માગે અહીં આપવા જેવું છે જેમ કંડાલા કે છુપદાન કરણ સબ હે સદા कंगाल निकर कर दे है सत्कार स्वामी संसार में मिलन युग से मर्द है एवा दान आपे उत्सुकता दान आपे दाने उत्सुकता અને મિત્રે અચંચળતા મિત્રમાં છળકપટ ના હોવું જોઈએ એવા મિત્ર હોવું જોઈએ અને ગુરુએ વિનયતા ગુરુને માનતા તો ગુરુ આગળ નમ્રતા રાખવી પડે નમ્રતા ધર્મ દ્વાર છે અને ચિત્તે ગંભીરતા દિલ વિશાળ રાખે આચાર્ય સુચિતા સદાચારમાં પવિત્રતા રાખો એવું કહે છે આચાર્ય સુચિતા અને ગુણે રસિકતા ગુણોમાં રસાવો જોઈએ અને શાસ્ત્રે વિજ્ઞાનતા ધર્મનો વ્યાસપીઠમાં ગોતો મેં વાંચી નાખ્યા વાંચ્યા કરે કોઈ પ્રાપ્ત નહીં થાય પણ એક સુંદર વાત કરી રૂપે સુંદરતા આમાં સદા રૂપે સુંદરતા એટલે ચામડીના રૂપ સુંદરતા નહીં એ સુંદરતા બતાવે છે મહાપુરુષ છે કોયલ રંગમાં કાળી છે પણ વાણી કેટલી અમર છે પ્યારી કોયલ બોલે દુનિયા ડોલે કોયલનું રૂપાની વાણી છે આ મહાપુરુષ લગે છે નારી ભલે આ રૂપે રૂપાળી ના હોય પણ એનું રૂપ કયું છે પતિવ્રતાનું રૂપ છે માણસનું રૂપ કયું છે માણસમાં શીલ છે એનું રૂપ છે અને તપસ્વીનું રૂપ છે ક્ષમા આપવી તે અને વિદ્યાર્થી રૂપ છે વિવેક રાખો એના રૂપનું વખાણ રૂપે સુંદરતા આવા સુંદર આવવા જોઈએ કે વિદ્યા વિનય વિના સુરતે નહીં વિદ્યા વિનું વિવેક ઉજાય વિવેક વગરની વિદ્યા સુરતી નથી અને શિવે ભજનતા અને ભગવાનનું શિવનું ભજન કરવું આવી ધર્મ તત્પરતા રાખવી દુઃખને પૂછો કે તારે કેટલું રહેવું છે એની તાકાત નહીં રહેવાની નીકળવું જ પડશે બહાર માટે મહાપુરુષો કહે છે શાંતિ તુલે તકો નાસ્તી તપ કરીને મેળવી શાંતિ તો શાંતિ તપ કરવાની જરૂર ક્યાં છે શાંતિ તુલે તકો નાસ્તી એક તપસ્વીની એક ધર્મ ધારણ કરનારા દૃષ્ટિઓની આપણે કથા રજૂ કરું છું આ પ્રકારની સાંભળ્યું છે બહુ સુંદર પ્રસંગ છે જીવનનો ઉતાર જેવો પ્રસંગ છે આપણા ગુજરાતમાં જેને કહીએ આપણે નારાયણ સરોવર નારાયણ સરોવરની પાસે એક ઋષિ નામ ઝાંઝલી ઋષિ એ મહાતપસ્વી હતા તપ બેઠો ખેતરી મુદ્રામાં શ્વાસ કર્યા બંધ કરીને બેસી ગયા તપ કરવા માટે મહિનાઓ અને વર્ષોના વર્ષો લાગ્યા 1000 વર્ષ વીતી ગયા કે માથાની જટાથી વાળ વધી સાઈડમાં ઢગલા થઈ ગયા દેશી બધી ભાષામાં અને વાળમાં પક્ષીઓ માળા કોથેમાં બેઠા એક 1000 પછી લાગ્યો આંખ ખોલી લમણો વાળ્યો તો સાઈડમાં વાળના ઢગલા પડ્યા હા દુનિયામાં તપસ્યો ઘણા થયા પણ મારતો કોઈ નહીં તપ કર્યું જોરદાર મનમાં એટલો અહંકાર આવી ગયો જોરદાર અને એ તો જાજરીની પણ તમે ખાલી સરપંચ બનો સરપંચ અને સરપંચ જીતી ગયા ને કોઈ બેહીનતા નથી જીતી ગયા બેહીનતા એ વસ્તુ એવી છે ઉભા જ કરી નાખે કાં હમ આવ્યો નથી કે માણને દગાયો નથી જાતે મનમાં થયું કે મારે જો તપસ્વી દુનિયામાં કોઈ નહીં લોકો વખાણ કરે છે કાશીના પંડિતોને કે તે ભારતમાં નહીં પણ દુનિયામાં કાશી એટલે જ્ઞાનની ભૂમિકા છે લાવ ત્યાં જવું અને પંડિતો સાથે યુદ્ધ કરું વાળનું યુદ્ધ માથાના વાળ કપાવી અને તૈયારી કરે છે ત્યાં એક હાથને ઉપર આવીને એક પગલું સરખી ભીટ કરે સરકી જાય અને જોયું
મારા હાથ બગાડ્યો એના પર સીધી તો હોય અને ફોંક મારી વાળા પર કરતી બગલું બધું બસ નથી. મનમાં એટલો અંગાર વધી ગયો કે હવે તો આપણે ધારે કરીએ. ઉપડ્યા જશે જગ્યા પણ ડાયરેક્ટ કાશી તરફ ચાલતા ચાલતા કચ્છમાંથી બનાસકાંઠા જિલ્લામાં આવ્યા છે અને બરોબર 11 વાગ્યાનો સમય થયો છે. આપણે બાટરાણું અમારા દેશી બાટ રોટલા રાણું થયું અને એમાં એક ગામમાં પ્રવેશ કર્યો. લાંબો પૂરો કરી આવો તો ગામમાં પ્રવેશ કર્યો. કોઈ ઘરે જઈને બોલે છે ભિક્ષાન દે મૈયા. બરાબર ધ્યાન દેજો બેનો ભાઈ. અને ભિક્ષા માંગી ત્યાં જે ઘરની લક્ષ્મી હતી એના પતિને જમાડી દીધી. પતિ જે જમતા હતા બેઠી બેઠી જે વસ્તુ જોઈએ આપે છે. પેલા માર્ગ ભિક્ષા માંગી બાઈ બોલે છે માર્ગ પધારો આપનું સન્માન. પણ મારા પતિ જે જમે છે એ જમે ત્યાંથી મારથી ઉઠાય નહીં. તમે ખાલી 10 મિનિટ બેસો મારો પતિ જમ્યા પછી તમને હું જમાડી દઉં. પેલાને મને તો અહંકાર હતો. તને ખબર નહીં કોણ છું તે હું તને બાળને ભસ્મ કરી નાખીશ. પેલી બાઈ કે મારે તમારું સન્માન છે અપમાન કર્યું છે નહીં પણ મારા પતિને જમે છે. મારું ગુના થવાય. મારા પતિ જમે રે તમને જમાડી. તો મારે ગણબડ કરવા મળ્યા તો પેલી બાઈ બોલે મહારાજ આ કોઈ બગલું થોડું છે તમે બાળી શકો. મહારાજને મનમાં થયું કે આ ઘરબારી છે મોહમાયામાં ડૂબાયેલા છે. મેં બગલું બાળ્યું અને શું ખબર એ સિવાય ક્યાં ફોન હતા કે કોઈ ફોન કર્યો હોય એમ કે મારે લઈ લીધી. ચાલતા ચાલતા ઉત્તર પ્રદેશ ને મધ્યપ્રદેશ સરદે પહોંચે છે. એમાં પણ સમય આવ્યો કે હવે પણ આ સમય 11 વાગ્યા છે ત્યારથી જમવાનું હોતો ગામમાં જઈ આવો. કોઈ ગામમાં જાય છે એમાં એક છોકરો એના બાપને જમાડતો એટલે કહ્યું કે ભિક્ષા ને ભૈયા કે બાપજી પધારો આપણે સન્માન. મારા પિતા જમે છે એ જમી રહે છે પછી તમારી સેવા. પોતાના બાળને ભસ્મ કરી નાખું એ બાપુ બાળવા નથી. મારા પિતા જમે છે. મારો શું ધર્મ છે કે મારી પિતાની ઈચ્છામાં જીવવું જોઈએ. એટલે ભણતો બાળને કહ્યું તને બાળને ભસ્મ કરી નાખો તો પેલો ભાઈ કે મહારાજ આ બગલું છે અને તેવું બાળી શકશો મહારાજ. મારા ધર્મ થઈ ગયા. કાશીમાં આવ્યા એક કર્મનિષ્ઠ એક વ્યક્તિ એક શેઠનો નોકર. એટલે શેઠનું કામકાજ પૂરું થયું અને હિસાબ આપતો એમાં પાક્યો ભૈયા ભિક્ષા દઈ. તો પેલો કર્મનિષ્ઠ વ્યક્તિ કહે કીધું કે મહારાજ આ મારો શેઠ છે અને અત્યારે વેપાર કર્યો છે અને હિસાબ આપી દો એટલે આખો દિવસ તમારો ભેગો નહીં. હું તને બાળને ભસ્મ કરી નાખો. અરે મારા ધીરે તો ધરો શું બાળું બાળું કરો છો તમારે ને કરો દાયો. એટલે પેલો કર્મનિષ્ઠ વ્યક્તિ બોલે છે મહારાજ આ તમે તપસ્યા કરી કે થોડું તાજી તમે રસ ખોઈ નાખ્યા ખોટા. તમારા ધીરજ છે નહીં. તમે એક બગલું બાળ નાયા છો. એક પતિવ્રતા નારી આગળ પરાજિત થઈને આવ્યા છો. એક પિતૃ ભગત પાસે પરાજિત આવ્યા છો અને મને બાળા માટે આવ્યા છો. ભલા માણસ તમે આ શું કર્યું? પેલાને મનમાં થયું કે મારા વાળા ચડિયાતા માણસ છે. આ લોકો પાસે કઈ સાધના છે કે એ લોકો મોજેથી નહીં જાણે છે. પેલો કે મારે તારું ખાવું નથી બને બતાવો તમે ક્યાંથી જાણો છો. એટલે કે મારે જાણવું છે તો પાકી દો જનકપુરમાં મિથિલામાં કીધું મિથિલામાં ત્યાં એક તુલાધાર નામનો વ્યક્તિ છે ને મળતું તમને બધું કહી દઈશ. એને તે ઉત્કંઠા થઈ કે મારા વાળો મેં હજારો તપસ્યા કરી મને આ જ્ઞાન મને પ્રાપ્ત નથી. અને આ લોકો ઘરબારી છે ને એના પાસે આટલું જ્ઞાન. માણસ ભાગી ગયા મિથિલા નગરી. પુસ્તક બધા જાય છે. એક ભાઈને દુકાન છે આસન છે અને ત્યાં પ્રાજુ નામે બેઠો તુલા એટલે પ્રાજુ. તો પેલા વ્યક્તિ આ તો સામેથી બોલ્યા મારા પધારો પધારો તમે તો મારા મનની વાત જાણવા માટે છો કે મહારાજ ને મને કહ્યું મારું આ શું છે ચડિયાતા મને છે. મહારાજ પડે પગમાં મને બતાવો કે તમે કઈ રીતે જાણો છો આ તમારી કઈ સાધના છે. મહારાજ અમારી પાસે સાધના બીજું તો છે નહીં તો કઈ રીતે જાણો છો? મહારાજ આ અમારો પ્રાજુ જોઈ લો. અમારો કાંટો એટલો જ જમતો નથી કોઈનો વધારે લેતા કે નથી કોઈને ઓછું આપતા. જેમ આપણે સમાજમાં ઈશ્વરભાઈ જે છે 1 રૂપિયાની જીવનો ચોરી ના કરી હોય લાઇટ બિલ હા ના ગમે તે એવો એક મર્દ પુરુષ આપણો જે બેઠો છે.
આપેલા બાપ ભાઈ એમને કથા કહાની કીધી છે. હું તમને માનું છું કે આપણે સમાજમાં એક જનક વિધિ છે એવું એમનું જીવન છે. ધનવાન છે, શક્તિશાળી છે, વિદ્વાન છે, પરમ યોગી છે અને આવો જેવા ઘણા પેમેન્ટ છે. આવો દર્શન આપો લોકોને બધાની સાથે બોલે તો માતા કી દાતાર છે, ઉદાર છે, પરમ યોગી છે, વિચારોની શુદ્ધિ છે, કેટલો સંયમ છે, જીવનમાં ક્યારે એક રૂપિયાની ચોરી ના કરી હોય એ જીવે છે. ચોરી નથી છતાં આ તેમની પાસે ભગવાને કેટલી સમૃદ્ધિ આપી છે અને આપણે ચોરિયા કરે તો આપણું ભરાણું પૂજાનો ભાળો યાદ કરો. આપણે લાટબીને આપણે ચાલુ કરતા બીજાના નામે કાગળિયા કરીને કિતાબ નાખી દે તો આપણું ભરણું નહીં. ધર્મ ધારણ કરવાની પાસે બધી વસ્તુ આવી જાય, એને માગવું જ ના પડે. અમારો પાડો નથી કોઈને ઓછું આપતા, નથી કોઈને વધારે લેતા. જવાબ આપે છે રામદેવ માણસ અને જવાબ કેવો દેવાનો? સમદમ નિયમ નીતિ નહીં ડોલહી, સમદમ નિયમ નીતિ નહીં ડોલહી, પરુષ વચન કબહુ નહીં બોલહી, પરુષ વચન કબહુ નહીં ડોલહી, સવે કો મહાન પ્રદયા ગુમાની, વેદ કુમાર ગદ આપુય માની, ભરત પ્રાણ સમ મમ દેહી પ્રાણી, ભરત પ્રાણ ગમ મમ તેરી પ્રાણી, વિષય અલંપટ શીલ ગુણાકર, વિષય લંપટ ગુણ શીલા કરે, પર દુઃખ દુઃખ સુખ સુખ દેખે કરે, કર દુઃખ દુઃખ સુખી દેખે કરે. ભગવાન રામજીની સાથે ચર્ચા થાય ભરત ભૈયાની ત્યાં આ જ કથા આવે છે કે ધર્મ ધારણ કરનાર વ્યક્તિ, આસ્તિકના વ્યક્તિ, જે શીલવંત પુરુષના લક્ષણો આ છે. સમ એટલે મનને ઉપર સંયમ રાખે, મનને ભટકવા ના આપે. કારણ કે આપણું મન જેવું છે એવી આપણી ગતિ થશે. આપણું મન ભટકતો છે તો આપણે ભટકવાના, પણ આપણા મન ઉપર વિજય મળ્યો છે તો આપણે પરમગતિ મળશે. આપણને તો મન ઉપર સંયમ રાખે, સમ દમ ઇન્દ્રિયને ભટકવા ના આપે, નિયમ ના છોડે અને ક્યારેય કટોકટ ના કરે, કોઈને તિરસ્કાર ન કરે, કોઈને દુભાવે નહીં, કોઈને પીડા આપે નહીં. સમદમ નિયમ નીતિ ના છોડે, નીતિનો ત્યાગ ન કરે અને ખરાબ વચન ક્યારેય બોલતા નથી. આપણે ગીતા પકડો 18મા અધ્યાયમાં 78મો શ્લોક સ્વયં ભગવાન બોલ્યા છે, કૃષ્ણ અર્જુન, જ્યાં નીતિ છે, જ્યાં ન્યાય છે, ત્યાં સત્ય છે. 18મા અધ્યાયમાં 78મો શ્લોક બોલજો. જ્યાં નીતિ છે, જ્યાં ન્યાય છે, ત્યાં સત્ય છે. જ્યાં સત્ય છે ત્યાં દયા છે. જ્યાં સત્ય છે, દયા છે, નીતિ છે, ન્યાય છે, સત્ય છે, દયા છે, ત્યાં ધર્મ છે. અને જ્યાં ધર્મ છે ત્યાં પરમાત્મા છે. ગીતા આખી ખોલો, આખો મહાભારત ત્યાં કરો. ભગવાન સદાને માટે ધર્મના પક્ષે મળ્યા છે. ગીતા આપે છે ધર્મને કારણમાં ધારણ કરવો પડે છે. રામાયણ કહે છે જબ જબ હોય ધર્મ की हानि, જ્યારે ધર્મના અંદર પરમાણુ ધર્મ માટે પ્રતિબંધ આવે છે તો ભગવાન સદા ધર્મના પક્ષમાં છે. નીતિ છે, ન્યાય છે, જ્યાં સત્ય છે, જ્યાં દયા છે, તે ધર્મ છે. જ્યાં ધર્મ છે તો ઐશ્વર્ય છે, તો લક્ષ્મી છે, તો વિજય છે. બરાબર છે? જ્યાં ધર્મ છે તે પરમાત્મા છે, જે પરમાત્મા છે લક્ષ્મી છે, તો ઐશ્વર્ય છે, એ વિજય છે. ધર્મના પક્ષમાં રહેવાથી ક્યારેય મનને હાર નથી આવતી. ધર્મને સમજાવો. આપને સમજાવવાની એ વાત કરું છું કે આ તુલાધાર, એક પતિવ્રતા નારી, એક પિતૃ ભક્ત, એક કર્મનિષ્ઠ વ્યક્તિ, શેઠનો નોકર, આ તુલાધાર ચારની કથા લાઈન વાય છે અને હજારો તપસ્યા કેટલો તપસ્વી આવ્યો છે, પણ એ હજારો તપસ્યા
આ ધર્મ ધારણ કર્યા તુલે નહીં. એટલે આપણા મહાપુરુષો કે શાંતિ તુલે તપો નાસ્તિ. જ્યારે એના સદવિચારો મળ્યા છે તો એને શું કમી રહે? એટલે ત્યાંથી મહાપુરુષો કે છે વિચારોની પ્રાપ્તિ કરવી એ જ આપણું પરમ કર્તવ્ય છે. તાને કે છે લખ્યું છે કે અંદર સત્ય માતા છ સંબંધો બધા છે. છ માતા કોણ કે સત્ય, પિતા કોણ કે જ્ઞાન, ધર્મ કોણ કે ભાઈ, દયા કોણ કે બેન. સત્ય માતા, પિતા જ્ઞાન, ધર્મ ભાઈ, દયા બેન અને શાંતિ તે પત્ની અને ક્ષમા એ પુત્ર. આ જીવના સાચા છ બંધુઆ છે. આ જીવનું પરમ રક્ષણ કરનારા. અમારે તો ઈશ્વરભાઈ એમ કહેતા હોય છે કે ધર્મ ધારણ કરે છે ને એનું રક્ષણ ધર્મ કરે છે. સંતો કહે છે પણ શાસ્ત્રો કહે છે ધર્મ રક્ષતી છે. આપણે ધર્મ રક્ષણ કરશો તો ધર્મ આપણું રક્ષણ કરશે. એક બંધ મકાન આપણે બેઠા હોય બહારથી કોઈ ઉતરા ફેંકતો હોય ને તો ઉતરો આપણે લાગશે નહીં, એ દિવસથી પાછો પડશે. ભાઈઓ અને બહેનો બધા જાણો છો કે ધર્મ રક્ષણ કેવી રીતે કરે છે. આપણે ઇતિહાસની કથા છે, ચંદન મિલિયાગીરીની કથા. અને સત્યના કારણે રાજ છોડ્યું અને ગંગા પાર કરવા માટે રાજા ચંદને પોતાના બે દીકરાને એક કોડી ટોપલામાં લઈ સામે કિનારે મૂકવા માટે જાય છે. અને વળતા અને પરીક્ષા થઈ નદી પૂર આવ્યું, નદીમાં તણાઈ ગયો. આ મિલિયાગીરી સાંજ પડી બહુ રડતી રડતી વિચાર કરે છે કે નારી છું, હું ડૂબાઈ જઉં પણ આત્મહત્યા કરાય, ધીરજ છોડી કરાય, ધર્મનો ભાવ ન કરાય. એટલા માટે અમારે સંકટ સહન કરવાનું છે. અને મોટી કથા છે દીકરો પર ટોકમાં કહીએ તો એક પ્રજાપતિને દોરડો બાંધ્યો છે. એમના ઘરે રહે છે. એ માટલા ઠામડા ઘરે અને રંગોળી કરે છે કે નગરમાં એક ભંડારો આવેલો માથા ભારે. આનું આ માટલું દેખ્યું, આ પ્રજાપતિના હાથે રંગોળી નથી. અનુમાન કર્યો કે અહીં મિલાગીરી હોવું જોઈએ. અને ત્યાં આવે છે, લાલચ બતાવે છે, હવા રૂપિયા જેવું રોકડા પ્રજાપત રોટી ઘડવાના ઘડે કથા આપે. મિલિયાગીરી દ્રષ્ટિ કરી મિલિયાગીરી જાય. મિલિયારી કે ભૈયા તમારો ભાઈ છે અને એક લાલચમાં લાલસી નહીં. તો કહેતો તો મારા માટે શક્તિ છે તારો નિભાડો હોનાનો બનાવી દો. પણ દુનિયામાં લાલચ વસ્તુ બુરી છે. જ્યારે લાલચ આવે ત્યારે બુદ્ધિ ઢંકાઈ જાય છે. લાલચ બુદ્ધિ રહે નહીં, ઢંકાઈ જાય. અને મિલિયાગીરી ત્યાં જાય છે. ઘણી ઘણી કથાઓ આવે છે. લોકોને એ રસોઈ બનાવે છે, એ પરેશાન કરે છે, કુવાર ભેડાવે છે, એમના પાડા ટુકડો સરાવે છે. આ બધું ઘણી મોટી કથા આવે છે. આ બધા જાણો છો. કામ ન હોય એટલે પછી ગોણતી બોરો આવતો પેલા મોટો બોરો, બોરામાં મેલી ઉપરથી સીવી નાખે. એક દિવસ પ્રસંગ છે, રાત વીતે, સૂર્ય ઉદય થવાની તૈયાર છે અને મિલિયાગીરી બોલે છે અરે ગોણતી રે ખોલીને બારે એકાટ જેવણ ચારા, એકાટ જેવણ ચારા, મારે સૂર્યા બજવાની ગેરા ચારે.
हरे पार रे करनिया मारे दे यारे नजारा हरे पार रे करनिया लारे लिया नजारा हरे राम जी भजवारी मारे मजे अरे बाजरे कहाड़ू तो धोको बचे में जागर हरे लहरे रे राम रे सारे बाजे हरि चंदन हरि का मारे राजवी जुगड़ा में हरे मेलिया सोरम दीवारे गाजे हरि भाई रे हरि का दीक लारे बन जाया मेलिया जगना दीवारे गाजे हरे शेर शेर हो रूपो में रति दिन जाला पलती फूला रे मारो मारे રાગની બલી આવી છે તમે સુંદર રાગ છે બેન અને બાપને ડોકરા નાચની સાથે પણ બા નાચો તો ફરી હતો નહીં હો પછી કરુણ હતો એ કઈ વેદના હશે એમની હા કઈ વેદના હશે કઈ પીડા હશે એ ગોણથી ખોલીને બારે કાઢજે વણઝારા મારે સૂર્ય ભજવારો ને તો પેલો વણઝારાને કે હામેથી બોલે લાવ એના અધમ વિચારો હતા મહાપાપી દુષ્ટ હતો આવીને કહે છે કે એક વાર હસીને જો મુખડે બોલે મેળા તો પહેરાવું ન લખા અરે ધીક ધીક પાપી ચંડાળ તારે જીભે ડસે કાળો ઢાક કોણ આધાર હતો છે મિલિયા પતિદેવ તો નદીને પૂર વહી ગયેલા હતા દીકરા હતા પેલા ઘાટમાં ગયેલા હતા કોઈ આધાર હતો નહીં આગળ બાળકો હતો નહીં પણ સતી નારીની શી કરતા તમે દેખો દાંત તો દાંતણીએ મારા દેખ્યા મારા મુખડા દેખ્યા ભરતા એ સમય રક્ષા કોણે કરી સમય રક્ષાની ધર્મ રક્ષતું એ ધર્મ દિવાલ બની હતી એ શું કરી કે મિલા કરી પણ ધર્મ વસ્તુ એવી છે ધર્મ ધારણ કરો ધર્મ રક્ષણ કરશે લંકાના એક અશોક વંશની છે જાનકી બેઠી હોય અને રાવણનું નામ લે કે દુનિયા ધ્રુજ્યા દેવતાઓ ગ્રહો નક્ષત્રો બધાને બસ થયા આખી દુનિયા દીપલો સહિત
અરે સૂર્ય ચંદ્ર સહિત એવી કથાઓ છે, પવન આદિ બધા કાળ. એનાથી દુનિયા ધ્રુજે અને મંદોદરી આદિ તમામ રાણીઓ લઈને સીતાની પાસે જાય છે. સીતા એક વાર મારું કીધું માને તમારા રાજમહેલમાં આવી જાય તો આ મંદોદરી આદિ તમામ રાણીઓ પાસે દાસી બનાવ્યા. એ સમયે જાનકીએ તૃણ લીધું હાથમાં, ઘાસ લઈને આગળ રાખીને મોઢું જોયું નથી. અને જાનકી સિંહ કરતા કરી છે. સોનો દસમુખ ગદ્યાદ પ્રકાશા હે મુક્ત રાવણ, તો આકાશમાં ઉડતું તારોડીઓ છે, આકાશમાં ઉડતું પતંગીઓ છે. અને કબહુ કે નરની કરી વિકાસા એ કમળનો પત્ર છે, એ પુષ્પ છે, તારાથી નખી લે એ તો સૂર્યથી શીખે. રામજી સૂર્ય છે, તો આકાશમાં પતંગીઓ છે. રાવણ કેવી તાકાત કોને હા બોલી શકે? અધમ નિર્લજ લાજ ને તોય હે અધમ નિર્લજ ને લાજ નથી કે મારા પત્ની ગયા છે, મારા પરંતુ કે નામ છે. સિંહ કરતા એવી હતી કે રાવણ પણ નજીક ના આવી શકે. સત્યનો સતીત્વ દેખો, અને સત્ય એનો ધર્મ હતો તો માણસનું રક્ષણ ધર્મ કરે છે. ભલે એકાત્મા હતી, નારી હતી, પણ સતાનામાં રાવણ જો રાવણ આઘો ન થઈ ગયો હોય, વિચાર કરી લો કે ધર્મનો તળસરા રક્ષણ કરે છે. એટલા માટે મહાપુરુષો એમ કહે છે કે નર ચિત્તસ્ય કાર્ય વ્યાપ્તિ, જે માણસનું ચિત્ત અસ્થિર નથી, જે માણસનું ચિત્ત તંત્ર છે, એના કોઈ કાર્ય સિદ્ધ થતા નથી. એ તો કલંક વોરી કરી આવે છે. ચાણક્યનું સૂત્ર છે બહુ સુંદર. કદાચિત બી ચારિત્ર લંઘેતે, પ્રાણ જાવા તો કબૂલ છે, ફરી જન્મશો પણ સત્ય ના છોડો. પ્રાણ રાશે તો ફરી જન્મશો, પણ સત્ય સત્ય છોડી દેશો, જીવનમાં કલંક લાગે તો શું હાથમાં આવશે? મહાપુરુષો કહે ધીક ધીક પુરુષ કલંકિત, જગતમાં જન્મ ધારણ કર્યો કલંક વારનારો પુરુષ ધિકાર છે. ધીક ધીક દાનમાં સત્કારમ, જે દાનને ધિકાર છે, તેને સત્કાર વગર આપે છે, તિરસ્કાર કરીને આપે છે, એ દાનને ધિકાર છે. ધીક ધીક જીવન માણિકમ, એ જગતમાં ગમીને આપણું મોઢું બાળકો માગતા ન હોય એવા અમાનિત્વ લોકોને ધિકાર છે. અને ધીક ધીક ભાર્યા બહુ ભાષણી, એવી નારીને ધિકાર છે કે પતિ સાથે જીવનજોડી કરતી હોય. સોચી કોની પતિ પંચક નારી, ના પતિની મર્યાદા રાખતી ન હોય, ફાવે તેમ પતિ હમ બોલી જતી હોય, સાસુ સસરાને પણ ત્રાસ આપતી હોય, ધિકાર છે એવી નારીને. માટે મહાપુરુષો કહે છે ધર્મ આપણું રક્ષણ કરે છે, એમાં બે મત નથી. માટે ધર્મ ના ભૂલો, ધર્મને જાણો બરાબર. તુલાધારની કથામાં તુલાધાર એનું કામ માગે છે કે મારા જીવનમાં ક્યારે કોઈનું ઊંચું આપ્યું નથી અને કોઈનું વધારે લીધું નથી. મહારાજ ગીતાજી આપણને સરસ બતાવે છે આ પ્રસંગને લગતા પ્રસંગો. આપણા કર્તવ્ય કર્મને ગીતાજી ક્યારે ના નથી પાડી દેતા. કોઈ એમ કે ગીતાજી લખ્યું છે એમ કે તમે દરબાર સુધી ભાગી દો તો બતાવો મારી પાસે ગીતા છે, અંદર પડી તો બતાવી દો કે કયા અધ્યાયમાં કયા શ્લોકમાં લખ્યું છે કે તમે દરબાર સુધી ભાગી દો. 700 શ્લોકમાં ભગવાને તો કર્મ સન્યાસી કરતા કર્મયોગને વધારે શ્રેષ્ઠ માને છે. સંન્યાસઃ કર્મયોગેશ્ચ નિઃશરીરસ્ય કરાવિભો, તયોસ્તુ કર્મ સંન્યાસાદ કર્મયોગો વિશિષ્યતે. કર્મ સન્યાસી કરતા કર્મયોગ વધારે શ્રેષ્ઠ છે. ભગવાન અર્જુનના શબ્દો સાંભળી, અર્જુન ભગવાનના શબ્દો બોલ્યા છે, ભગવાન તમે કર્મ સન્યાસી કરતા કર્મયોગને વધારે શ્રેષ્ઠ માને હોય તો સન્યાસી કોણ? ભગવાને એ 5મા અધ્યાયમાં 3જા શ્લોક વર્ણન કર્યું છે. સન્યાસી એવન દ્વેષ્ટિ ન કાંક્ષતિ, નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખમ બંધાત ગુણોચ્યતે. એનું નામ સન્યાસી છે. ભલે ઘરમાં રહેતો હોય, પરિવાર સાથે રહેતો હોય, કોઈ વાંધો નહીં, પણ તેના રાગ દ્વેષ નષ્ટ થયા છે. રાગ નથી, દ્વેષ નથી, હર્ષ શોક નથી, છળ કપટ દમ પાખડા બાજુ યાદ નથી, જેનું જીવન એકદમ ચોખ્ખું છે
એક દ્રષ્ટા આશ્રમ પણ સંન્યાસી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન તસ્માદ સર્વેષુ કાલેષુ મામ નમસ્કાર વિધેત મયર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્ય સંશય. અર્જુનને ભગવાન કે તારો કર્તવ્ય કર્મ તો કર્યા કર, બાકી તારો મન મને સોંપી દે તો તું ચોક્કસ મને પામીશ, એનો સંશય કરવાની જરૂર નથી. 18મા અધ્યાયમાં 4 વર્ણની વ્યવસ્થા કરી, કર્મની વ્યવસ્થા કર્યા પછી એક કર્મ કરતા કરતા પણ કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરે એના 4 શ્લોકનું વર્ણન કર્યા પછી એ સ્વયં પરમાત્મા કહે છે 18મા અધ્યાયમાં 56મા શ્લોકમાં પરમાત્મા છે બોલે, સર્વ કર્માણિ અપી સદા પૂર્વાણો મદવયોપાસય મત પ્રસાદાત વાપનોતિ શાશ્વતમ પદમ અવ્યયમ. ભગવાન શ્રી કૃષ્ણ બોલે છે કે જે નિયત કર્મ કરતો હોવા છતાં પોતાનો કર્તવ્ય કર્મ નિયત કર્મ જે કરનારો વ્યક્તિ એ કર્મ કરતો હોવા છતાં પણ જેને મન મને અર્પણ કર્યું છે તો મારી કૃપાથી શાશ્વત મોક્ષ પદને પ્રાપ્ત કરે, એમાં સંશય કરવાની કોઈ જરૂર નથી. કર્મયોગ નિષ્કામ ભાવથી કર્મયોગ કમાવનારો વ્યક્તિ એ ઘરમાં અવસર પણ પરમ સંન્યાસી છે. જનક દેવા મહારાજો ગીતામાં નામ આવ્યું, જનકનું નામ આવ્યું ગીતામાં ત્રીજા અધ્યાયમાં. જનક દેવા પરામર્શથી માણસે પણ એક નિષ્કામ કર્મયોગ કરી કર્મ ત્યાગ કરી જગતમાં અમારું નામના કરી છે. એ મહાપુરુષને એમ કહે છે કે મહારાજ અમે દ્રષ્ટિ છીએ પણ અમે નીતિ છોડતા નથી. નીતિ અમારો ધર્મ છે, સત્ય ક્યારે છોડીએ નહીં. એટલા માટે આપણે એક નિયમ જ ધારણ કરીએ, સત્ય છોડવાથી આપણો પતન છે. રામદેવપીરના ભજનમાં કહે છે, અડધી ભાટીને હરગુજીને રામપીર કહે છે, અરે તારું મન ડગી જાવે તો નજરાને રાખો, હરે સુરતાને રાખો કાને એ પ્રાણ છોડો પણ સતવાણી હારો. ત્યાગની વાત બેનો માટે મારો સમય થઈ ગયો છે ભગવાન રામદેવજીના પરમ ભક્તો બે હરગુજીને અરજી ભાટી બે સંન્યાસી બે ત્યાગી પણ કોઈક વાતમાં અમને કંઈક સમજણ ન પડે, બેનો ઝઘડો હતો એટલે બંને કે આપણે રામદેવ પાસે જઈએ તો આપણું સમાધાન થઈ જાય. અને બંને ભગવાન રામાપીર પાસે આવ્યા અને વાત કરી મારા મનનું સમાધાન કરો તો રામાપીર કહે છે, પ્યારી પ્યારી ભેદ રાજા તરી અલખને યાદ કરો, આ ભેદ બ્રહ્મનું પૂરું બાજુ કુવામ નાખો, તમે ત્યાગી શેના છો? એ અડધી બાટી એ અડબુજી ત્યાગી જગતમાં દેખો, આ જગતની નારી જગતમાં ત્યાગ બતાવે છે કે નારીનો કેટલો ત્યાગ છે. અરે દીકરી બહાલી પિતારી પ્રીતમાં પાળે, પિતારી પ્રીતમાં પાળે એ સાસરીએ જાળીને બાપને ભલો કહેવાય. બેંદડીયાનો પાપ્યું જીરે હારે પીવો જીરે હારે એ સાસરીઓ માળને પીતરીઓ વજવાળે. બે કડીમાં બેરોની વ્યાખ્યા કરી છે રામદેવજીએ કે ત્યાગ તો નારીનો છે. બાપને કે રમતીઓ ખેતીઓ લગ્ન કરી સાસરે જાય છે, આખું પરિવર્તન. પિયરનું વાતાવરણ જુદું, સાસરનું જુદું. અને ક્યારે સેવા ન કર્યો એ સાસુના પગ ખોદે, સસરાના પગ ખોદે, પતિની આજ્ઞાનું પાલન કરે
અને એવી સેવા સાસરે કરે, એવી સેવા કરે કે જેના બાપનું નામ એની કીર્તિ પિતાજી ભલે. સાસરે ગયા પછી બાપને ભલો કરાવે, પિતાજી મળવા આવે દીકરીને, દીકરીના સાસરિયા બોલે તમારી દીકરી મારા ઘરે તો ફૂલડા કર્યા, ફૂલડા કર્યા. આવો મારા ઘરમાં લક્ષ્મી છે, અન્નપૂર્ણા છે. બેનો માનજો તો આપણું ઉતરી જવાનું. હો આપણને પાપા મળવા આવે અને આપણો સસરો ઓર બાજુ બેઠો તો માનજો ફૂલાને કાંટા આવે આપણે. ખોટી વાત યાદ રાખ ના. એવા ફૂલડા કરીએ આપણા મા બાપના ઋણમાંથી મુક્ત થઈએ ત્યારે કે સાસરિયા પરિવારની સેવા કરી એમને મોટા એક હતો. પણ ભાઈ કે છે ભાઈ કે છે બેનની ઉપમા આપે કે મારી બેનની ઉપમા દુનિયામાં ક્યાં છે જ નહીં. રામચરિત માનસમાં સીતાજીની ઉપમા આપતા કૃષ્ણદાસ કહે છે કે સીતાની ઉપમા દુનિયામાં છે જ નહીં. સીતા તો લે સીતા છે. બાલકાંડમાં ઉપમા આપી છે સીતા તો લે સીતા છે, બીજી કોઈ ઉપમા છે. એમ અહીંયા રામદેવજી કહે છે બેનડી વિશે વાત કરી. બેનડી અનુપા એની ઉપમા છે જ નહીં. બેનડી અનુપા અને પિયુજી હાર એના પતિની આજ્ઞામાં છે અને પતિના આજ્ઞામાં હોવાથી ત્રણે ગુણ પ્રકાશ કરે છે. સાસરો પિયર ને માસા જો ત્યાગ છે તો ત્યાગાત શાંતિ અનંતરમ, ત્યાગની શાંતિ મળે છે. માટે આજની કથામાં, આજના પ્રસંગમાં આપણે ધર્મની ચર્ચા કરી છે, આપણે જાગૃતિની વાતો કરી છે. આપણામાં તેજ કઈ રીતે આવશે એના માટે આપણે શું કરવું પડશે, એના માટે સાધના કરવી પડશે. કેવી સાધના કરવી પડશે? સજ્જન માણસના સંગમાં રહી એ આપેલા કોઈ મંત્ર હોય, જપ હોય, ઘણા કામ હોય એવા કામ કરીએ. એના બધું આપણે ઉજાગર કરીએ. અવસર આવ્યો છે, ફરીવાર મળવો મુશ્કેલ છે, એને અજવાળ દઈએ. અને આપણો ધર્મ શું છે? 1000 વર્ષ તપસ્યા કરી એ મહારાજ પેલા ઘર ના આવ્યો. ધર્મ ધારણ કર્યો નતો લે એ તપસ્વી પણ ના આવ્યો. એવા આપણે દ્રષ્ટિ સદાચારી બનીએ. આવતીકાલની કથામાં પરમાત્માની ઈચ્છા છે, ધર્મની કૃપા છે તો જાહેરાત કરી છે કે આવતીકાલે નિશાળે પણ બધા આવશે અહીંયા. તો બેનો 1000 માસ્ટર બરાબર 1 માં જો માવડિયું જાગે ને માતાજી તો આ સમાજમાં જે બીમારી બને છે એ બિલકુલ ન થાય. અમે એમણે કાલે કંદાડે વાતો કરી થોડી ગઈ બેઠા ટોક સાહેબ કરતા કે એક બસ સ્ટેશન ની અંદર એક માં દીકરો, એટલે દીકરો બોલી શકતો નથી અને એ કઈક ખીદ કરે છે, રોયા જેમ કરે છે. એટલે સાઈડમાં વકીલ ઉભો, વકીલ કે બેન આ બાબો શું કામ માંગે છે? તો બેન કે છે એ બાબો કઈ સાહેબ તમને સમજ ન પડે, આ બાબો કઈ તમે ના સમજી શકો. એટલે વકીલ કહે છે કે એ મારે સમજવું શું કરવું પડે? તો બાઈ કહે છે કે મારા પેટે જન્મ લેવો પડે. અબોલા બાળકને બોલવા શીખ્યો નથી, એની માં એના દિલની વાત જાણે છે. જાણે છે કે નહીં? હાથ બોલતો જાણે છે કે નહીં? બેન છોકરો ઘોડિયામાં સૂતું હોય એ બોલતો નથી, એના દિલે તમે જાણો છો કે નહીં? ઈમાનદારી જવાબ આપો. જાણો છો ને? અને બધી ખબર પડે માને કે આ છોકરાને શું જોઈએ છે. તો બોલો આ દીકરીઓ છે મારે, એટલે અમારો પ્રસંગ કડવું લાગે માફ કરજો, પણ નારી જાગે તો જ દુઃખ ભાગે. નારીઓ જાગશે તો રોગ મળશે. આપણે આ દેશની નારીઓ ધર્મ નિભાવ્યો છે. અમે ગીત ગાઈને લખ્યું છે, રાત્રે કાવ છે મળાવ્યું છે સાહેબ દીધું. હવે આજ તો નહીં ગાઈએ, સવારે ગાવશું અમે. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. સીતા રામ રામ રામ, રાજા રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા
તારા